આજે આપણે જોઈશું યુનિટ 2માં એક્ટિવિટી છે બહુ મજેદાર અને લેસન નંબર છે LMPP એટલે એવું વળી શું છે તો બેટા એનું ફૂલ ફોર્મ છે લર્ન મોર એન્ડ બી બિગર ઓકે LMBB એટલે હું તમને આશીર્વાદ આપું તો પણ કહીશ LMBB આ ઇંગ્લિશવાળું આશીર્વાદ છે તો તમે કહેશે હે મેમ શું બોલ્યા તો એનું ફૂલ ફોર્મ છે લર્ન મોર એન્ડ બી બ્રાઇટર હે ને જુગ જુગ જીઓ બહુ તેજસ્વી થાવ એનું મિનિંગ આ હોય છે તો બાળકો આજે આપણે જોઈશું એક્ટિવિટી 1માં લિસન રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ ઓકે લેટ અસ સિંગ whenever I see others taller than me જ્યારે પણ હું કોઈને જોઉં તે મારાથી લાંબા હોય I feel I am small and I wish I were tall એટલે I wish કે હું પણ બહુ ઊંચી હોઉં જ્યારે ઊંચા ભાઈઓને હું જોઉં છું તો હું ખુદને એવું લાગે છે કે હું નાની છું સૌથી Whenever I see someone who takes me, I wish my legs were longer to carry me faster. Okay, તો અહીંયા જે પોયમ છે એ પોએટ એવું કહે છે બાળકો કે આઈ વિશ કે મારા પગ લાંબા હશે તે હું લોંગર ફટાફટ કામ કરી દઉં લાંબા પગમાં રાખું તો ફટાફટ હું પહોંચી જઉં અને whenever I see someone who takes me જ્યારે પણ મને કોઈ ક્રોસ કરવાની કોશિશ કરે તો હું શું કરું એમને ત્યાં એમના પહેલાં પહોંચી જાઉં તો એ કહેવાનું તાત્પર્ય છે to carry me faster whenever I hear Oh, my friend is such a dear. I feel like asking why, and it makes me cry. Whenever I hear, oh, your friend is such a dear, I feel like asking why, and it takes me cry. Okay. તો ફ્રેન્ડ પૂછે છે કે ઓ માય ફ્રેન્ડ ઇઝ સો ડિયર મારા ફ્રેન્ડ જે છે એ બહુ ડિયર છે મને અને એ જ્યારે બી તકલીફમાં હોય કે નોર્મલ બી હોય તો હું એમને પહોંચવા જતી રહું છું આઈ ફીલ આઈ આસ્કિંગ વાય તમે જ્યારે બી ક્રાય કરો ત્યારે હું પૂછું કે કેમ તમે ક્રાય કરો છો Then comes my mother who says don't bother I love you my dear the words I am happy to hear તો ત્યારે જ્યારે બી હું ક્રાય કરું છું મને રડવા આવે છે ત્યારે મારા મમ્મી એવું કહે છે કે ડોન્ટ વરી હું છું ઓકે એમનું ફેસ જ એવું બોલતું હોય એન્ડ આઈ લવ યુ સો મચ તમે ભૂલો કરશો તો પણ તમે મારી જ બાળક કહેલાશો ઓકે The words I am happy to hear તો એ વસ્તુ અહીંયા આવે છે See the picture and study the information Burj Khalifa is the tallest building in the world okay Burj Khalifa okay Burj Khalifa कहाँ है बुर्ज खलीफा ये बुर्ज खलीफा है बच्चों યસ તો એમાં શું થાય છે ઇટ ઇઝ અ સ્કાય સ્ક્રેપર એક ગાયન આવેલું ને અક્ષય કુમારનું તમને યાદ હોય તો આપ મેરી बुर्ज खलीफा हो ऐसा कुछ है गाना ઠીક હે તો એ ગાયન જે છે એ બહુ સરસ મજાનું છે તમે એ જોજો તો ખબર પડશે કે કેટલું ટોલ છે આપણને તો ખાલી હાઇટ અને એના જે મીટર્સ છે પેરામીટર્સ અને ફીટ છે એના ઉપર બાળકો આપણે જોવાનું રહેશે તો મીટર્સ કેટલું છે 163 ફ્લોર્સ છે એમના ઓકે તમારે એ યાદ રાખવાનું છે એ fill in the blanksમાં પૂછાશે બાળકો ઇટ ઇઝ એન્ડ ધ હાઇટ ઇઝ 8 to 7.8
meters long and 2722 feet tall. It is the tallest man-made structure in the world. Its base is 3331000 square feet. It has the longest water line. It has સપ્લાય એટલે એ જ્યાં સ્થાયી છે બાળકો ત્યાં વોટર સપ્લાય પણ થાય છે. તો આ નવી વાત આપણે જાણવા મળી. ધ લોંગેસ્ટ લિફ્ટ ઇઝ and it crosses the construction of US 1.5 billion. It is the most expensive building. તો એ બહુ જ એક્સપેન્સિવ બિલ્ડિંગ છે બાળકો, જે તમે જોઈ રહ્યા છો. તો નેક્સ્ટ પેજમાં આપણે જોઈશું કે શું આપેલ છે આમાં. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. તો તમારે લખવાનું છે ટ્રુ ઓર ફોલ્સ. તો યસ મેમ, ટ્રુ, કરેક્ટ, ટ્રુ. ધ સેકન્ડ ઇઝ ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. નો, ઇટ ઇઝ નોટ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ. સ્મોલેસ્ટ છે? નો, ટોલેસ્ટ છે, હે ને, ટોલેસ્ટ. તો જો તમને શબ્દોથી પકડશે, તમારે રાઈટ કહેવાનું છે. આપણે ટોલેસ્ટ યાદ રાખવાનું છે. એ ઊંચું છે, આમ નાનું નથી, હે ને. તો ઊંચું છે એટલે ટોલેસ્ટ જ કહેવાય છે બાળકો. Then no other building is so long water supply as Burj Khalifa. Okay, yes, true. તો ટ્રુ આવશે. થર્ડ છે ટ્રુ. પછી ફોર્થ છે ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. લિફ્ટ છે, લિફ્ટ છે, યસ હશે જ, કારણ કે ટોલેસ્ટ છે એટલે લોંગેસ્ટ છે. યસ, લોંગેસ્ટ લિફ્ટ, યસ, ટ્રુ. તો ફોર્થ છે ટ્રુ. ઓકે, તો સેકન્ડ છે ફોલ્સ, બાકી બધા ટ્રુ. પછી ઇટ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ. તો કોસ્ટ ઇઝ વેરી એક્સપેન્સિવ એટલે એ ટૂચકડા પૈસાથી બન્યા? નો, એ બહુ બધા પૈસાથી બન્યા છે, એટલે ટ્રુ. ઓકે, તો બધા ટ્રુ છે, ખાલી બીજું ફોલ્સ છે. હવે એક્ટિવિટી 3માં આપણે જોઈશું લુક એટ ધ પિક્ચર્સ ઇન ધ complete sentence using the correct words. Small, smaller, smallest. તો આ જે નાનું છે આ સ્મોલ છે, સ્મોલેસ્ટ, અને આ સ્મોલેસ્ટ. ઓકે, સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. સેકન્ડ ઇઝ સ્મોલ, સેકન્ડ ઇઝ સ્મોલ, આ વાળું. થર્ડ ઇઝ ડેશ, થર્ડ ઇઝ ડેશ, દેન ધ ફર્સ્ટ, સ્મોલર. આ છે 2 અને બી છે, બી. તમે એ બી પણ લખી શકો, 1 2 પણ લખી શકો. એ છે આ આન્સર. ઓકે, આન્સર એ, આન્સર એ. આ બી અને સી. સેકન્ડ બોક્સ ઇઝ ડેશ ઓફ ઓલ ધ સ્મોલેસ્ટ. આ સ્મોલેસ્ટ છે, તો આ થયું સી. ઓકે, તો સી આન્સર ઇઝ સ્મોલેસ્ટ, સ્મોલેસ્ટ. થિક, થિક ઇઝ, થિક એટલે જાડું. થિકર ઇઝ એનાથી જાડું, અને થિકેસ્ટ ઇઝ એનાથી જાડું. ઓકે, તો સેકન્ડ ઇઝ શું છે? સ્મોલ. સેકન્ડ ઇઝ સ્મોલેસ્ટ. થર્ડ ઇઝ ડેશ, દેન સ્મોલર. ઓકે, સ્મોલર. and second is the smallest of all. Okay, smallest of all. Then thick is the apple tree does not have dash trunk. Apple tree does not have dash trunk. Thick. The trunk of the mango tree is dash than the apple tree. Mango tree is thicker. The first is thick. First is thick, 1. Arch is 2. And the banyan tree has dash trunk of all. It is the thickest of all. So last is thickest. કારણ કે સૌથી thickest છે. પછી short, shorter, shortest.
નાનું, પછી નાનું, પછી સૌથી નાનું. તો શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ, શોર્ટ, શોર્ટર, શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ. ઓકે, એવી રીતે જોવાનું. આરવ ઇઝ શોર્ટ, શોર્ટ. તો આરવ ઇઝ શોર્ટ ફર્સ્ટ. પછી આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ, શોર્ટેસ્ટ. અને યુવરાજ ઇઝ શોર્ટર. ઓકે, તો એ રીતે બાળકો આપણે આજે આટલું શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ ભણ્યા. બુર્જ ખલીફા શું છે એ ભણ્યા. તો એ આપણે રિવાઇઝ કરવાનું છે. આપણા ગુજરાતી ટેક્સ્ટબુકમાં 5 વાર લખી દેવાનું છે ગુડ હેન્ડરાઇટિંગમાં. આ જે વર્ડ્સ છે તે જે અને આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ તરીકે આવશે બાળકો. તો 5 ટાઈમ્સ તમારે એ વર્ડ્સ લખવાના છે. એક અને આ પોએમ જે છે એ 3 ટાઈમ્સ તમે લખી લેજો, એટલે સરસ રાઇટિંગ થાય. તમને પ્રન્ચ્યુએશન્સ કેવા છે એ ખબર પડે. અને ના ખબર હોય તો ફરીથી આ વિડીયો જોજો, એટલે ખબર પડી જાય કેવી રીતે વાંચવાનું રહેશે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ તમને ખબર પડી ગયા. તો નેક્સ્ટ સેશનમાં જોઈશું કે આગળ આપણે એક્ટિવિટી 4 ક્યારે કરીશું. તો આપણે કવર કર્યા છે 13 and 14. ઓકે, 8th સ્ટાન્ડર્ડ. ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં.